નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. ધોરણ 10ની પૂરક પરીક્ષાની ગુણ ચકાસણી 7 ઓગસ્ટ સુધી થશે. એટલે કે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. કે જે લોકોને પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયું, હજી પણ તેમાં માર્ક્સમાં ભૂલ લાગતી હોય તો 7 ઓગસ્ટ સુધી તેમાં એ લોકોને સુધારી શકે છે. ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાયા પછી પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓના પરિણામની ગુણ ચકાસણી માટે એ લોકોને શું કરવાની છે? ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જે પણ જે વિષયની ફી હોય તે અત્યારે ભરવાપાત્ર થશે. અંતિમ તારીખ નક્કી કરાય છે, જે અનુસાર ધોરણ 10 પૂરક પરીક્ષાના પરિણામ બાબતે ગુણ ચકાસણી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ 7મી ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. ત્યારબાદ તમારે કોઈ પણ જાતની દલીલ તમારી બોર્ડવાળા સાંભળશે નહીં. જ્યારે ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહના પૂરક પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણી માટે 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી અરજી થશે. એટલે કે હવે સોમવારે રિઝલ્ટ આવી ગયું. હવે તમારે આ લોકોએ 7 ઓગસ્ટ અને 6 ઓગસ્ટ સુધીનો ટાઈમ આપ્યો છે. જેમના પણ રિઝલ્ટમાં એવું લાગે કે મારે ભૂલ છે, મારા આટલા માર્ક્સ ન આવવા જોઈએ કે આટલા માર્ક્સથી ફેલ કર્યો છે, તે લોકોને દરેકને સાયન્સવાળા હોય તો 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા પહેલાં અને 10માવાળા હોય તો 7 ઓગસ્ટે સાંજે 7 વાગ્યા પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો તમે ઓનલાઈન અરજી કરવાનું આ તારીખમાં ચૂકી ગયા તો તમારી કોઈ દલીલ સાંભળીને તમારું વર્ષ પણ કેવું થશે? બગડશે. તેથી આ વિડીયો દરેક તમારા 10મા અને 12માના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેણે હમણાં જ પૂરક પરીક્ષા આપી છે અને જો પાસ થવામાં થોડા ઘણા માર્ક્સથી બાકી રહી ગયો હોય તો તેને મોકલો. જો અરજી કરવાની હોય તો આ તારીખોમાં અરજી કરી લે. થેન્ક યુ.